બધા કરતા મોટામાં મોટું જજ છે ને એ આપણું હૃદય છે. એ તમને કહે છે કે તમે જે કરો છો એ સારું કરો છો કે ખરાબ કરો છો. કોઈ સારા કામ કરતા હોય ત્યારે ઘણી બધી તકલીફો પણ આવે અને ઘણા ટીકાકારો પણ. માહોલને તમે કઈ રીતના હેન્ડલ કરો છો અને કઈ રીતે ઓલવેઝ મોટિવેટેડ રહો છો સારા કામ? જો તમે ચાલો તો ખાડો પણ આવે અને પડી પણ જવાય. ટીકાકારો હોય ને કે તમારે સમજવાનું કે તમે સફળ થાવ. અને ટીકાકારોથી કોઈ દિવસ કોઈ ટીકાકારોને જવાબ પણ ના આપીએ. આપણે બધા કરતા મોટામાં મોટું જજ છે ને એ આપણું હૃદય છે. એ તમને કહે છે કે તમે જે કરો છો એ સારું કરો છો કે ખરાબ કરો. તમે ખરાબ પણ કરો છો તો તમે તમારા હૃદયને જ પૂછો કે તમે આ સારું કર્યું કે ખરાબ કર્યું. આ જવાબ આપણું હૃદય જ આપણને આપશે કે તું આ ખોટું કરે છે. એટલે ટીકાકારોથી કોઈ દિવસ ડરવાનું નહીં. ટીકાકારોનું કામ જ એ છે કે કોઈ સફળતાની આગળ જતો હોય તો એને કઈ રીતે પાડવો. અને અત્યારે તો આમ કહેવાય ને કલિયુગ છે, એટલે જે સારું કરતા હોય એના માટે એને અવરોધરૂપ બનવાવાળા લોકો તો રહેવાના જ. તમે કંઈ સારું કરો છો તમને અવરોધરૂપ બનવાવાળા જે થવાના છે તો થવાના છે. એટલે એનાથી કોઈ દિવસ ડરવું નહીં. હું તો એવું સમજુ છું ને એ લોકોને એમનું કામ કરવા દેવાનું, આપણે આપણું કામ કરવાનું.